દોસ્તો આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેક વિડીયો જલ્દી મળી શકે. જો આપણને અહીંયા આગળ બે વિદ્યુત ભારો આપી દીધા છે 10⁻⁸ અને 10⁻⁻⁸ મતલબ Q1 અને Q2 બે વિદ્યુત ભારો છે. તો આ પોઝિટિવ ચાર્જ છે અને આ કેવો છે નેગેટિવ ચાર્જ. મૂલ્ય આપણી પાસે છે Q1 અને Q2 નું મૂલ્ય આપણી પાસે છે. ઓકે, એકબીજાથી 0.1 મીટર અંતર રહેલા છે. 0.1 મીટર અંતર હોય આ ટોટલ. તો આકૃતિ મુજબ A, B અને C બિંદુ વિદ્યુત ક્ષેત્ર શોધો. આ A બિંદુ આનું મધ્ય બિંદુ છે. જો મધ્ય બિંદુ હોય તો 0.1 નું અડધું કેટલું થાય 0.05. અહીંયા પણ 0.05 થશે બીજા વિદ્યુત ભારથી. તો એક A બિંદુ અહીંયા છે, બંનેના વચ્ચે B બિંદુ એનાથી આટલું દૂર છે. એનું પણ મૂલ્ય આપણને આકૃતિ મુજબ આપી દીધું છે. કેટલું 0.05 મીટર આપી દીધું છે. અને એક આ આપી દીધું છે. આની વેલ્યુ પણ આ જ પ્રમાણે આપણને આપી છે. સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ પર હોય એ પ્રમાણે આપી દીધું છે. આની વેલ્યુ પણ 0.1 મીટર અને આની વેલ્યુ પણ 0.1 મીટર છે. બધું આપણને આકૃતિમાં આપી દીધું છે. ઓકે, હવે A, B અને C પર લાગતા વિદ્યુત ક્ષેત્ર શોધો. તો A, B અને C પર લાગતું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તો પહેલા તમે જોઈ શકો છો કે એક પોઝિટિવ ચાર્જ છે અને એક નેગેટિવ ચાર્જ છે. ચલો પહેલા A માટે લઈએ. બિંદુ A માટે લઈએ. બિંદુ A માટે, પછી B માટે અને પછી C માટે, ત્રણે ત્રણ અલગ અલગ લઈએ. બિંદુ A માટે Q1 દ્વારા A પર Q1 દ્વારા લાગતું વિદ્યુત બળ વિદ્યુત ક્ષેત્ર E1A અને Q2 દ્વારા લાગતું વિદ્યુત ક્ષેત્ર E2A હોય તો E1A બરાબર, સૂત્ર કોમન સૂત્ર યાદ રાખશો. કયું સૂત્ર કોમન યાદ રાખશો? E is equals to KQ upon R². K ની કિંમત 9 into 10⁹. Q ની કિંમત જે વિદ્યુત ભાર એસોસિએટેડ હોય એ, અને R તે બિંદુનું આ વિદ્યુત ભારથી અંતર. ચલો અહીંયા Q1 વીજભાર વડે લાગતું બળ E1A લઈએ છે તો આ Q1 A પર Q1 વડે લાગતું બળ E1A લઈએ તો એ E1A અહીંયાથી આ પોઝિટિવ છે તો અહીંયાથી કઈ દિશામાં લાગશે? હવે ફ્રોમ ચાર્જ લાગશે ને, કારણ કે પોઝિટિવ થી ક્યાં જાય? હંમેશા દૂર. આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઈનમાં જોયું છે ને કે પોઝિટિવ થી લાગતું વિદ્યુત ક્ષેત્ર અવે ફ્રોમ ચાર્જ. તો આને આપણે E1A લઈએ. તો E1A એટલે Q1 નું મૂલ્ય પછી બંને વચ્ચેનું અંતર કેટલું છે? અહીંયા R તરીકે લેવો હોય તો 0.05 લઈ શકીએ. તો કેટલું લખી શકીએ કે Q1 divided by 0.05 નો સ્ક્વેર. અંતરનું નામ નથી લખતા કારણ કે R લખીએ તો બીજી જગ્યા બદલાઈ જાય છે. ખ્યાલ આવે ને? અંતર લખી દીધું. ચલો કિંમત તો લખી દઈએ. 9 into 10⁹ Q1 ની વેલ્યુ કેટલી છે? Q1 is equals to 10⁻⁸ and Q2 is equals to -10⁻⁸. તો પોઝિટિવ ચાર્જ છે તો Q1 10⁻⁸ and 0.05 and its square. મેળવી લો E1A કેટલું થાય. E1A ની વેલ્યુ મેળવો તમે. 9 divided by 0.05
કેટલા થાય છે? E1A 3.6 into 10 raised to 4 કેટલું થશે? 4 ન્યૂટન પર કુલમ. કેલ્ક્યુલેશન કરી જુઓ. 9 ડિવાઇડેડ બાય 2 વખત 0.05 કરો. 2 વખત 0.05 કરો. કેટલા થાય છે? હા 36 થાય છે. હા 3600 એટલે 3.6 into 10 to the power 3 plus 9 એટલે 12 માંથી 8 જાય તો 4 થશે. ખ્યાલ આવી ગયો? 3600 ગુણ્યા 10 ની 9 ઘાત માઇનસ 8 ઘાત એટલે 1 ઘાત રહેશે ને પેલાની 3 ઘાત એટલે 4 ઘાત રહેશે. સિમિલરલી E2A લઈએ. E2A ની વેલ્યુ કેટલી થશે? એટલી ને એટલી જ થશે. કારણ શું છે કે Q2 અને Q2 આના દ્વારા, ચલો આ નેગેટિવ ચાર્જ છે, નેગેટિવ ચાર્જ છે એટલે અહીંયા E2A કેવી રીતે લાગશે તો કે એ જ દિશામાં. કઈ દિશામાં? એ જ દિશામાં. આ કેવો છે? E2A જાણો છો ને? E2A દ્વારા વિદ્યુત ક્ષેત્ર આ તરફ લાગે, E1A દ્વારા પણ એ જ દિશામાં લાગે છે. તો KQ upon 0.05 નો સ્ક્વેર 9 into 10 raised to 9 into 10 to the power minus 8 આની વેલ્યુ માઇનસ લખવાની કોઈ જરૂર નથી. 0.05 and its square તો આની વેલ્યુ આવશે 3.6 into 10 to the power 4 Newton per coulomb. This is E2A. તો આ એક જ બિંદુ બે વિદ્યુત ક્ષેત્ર લાગે છે ને એક જ દિશામાં હોય તો કુલ વિદ્યુત ક્ષેત્ર એટલે શું થશે? આ બંને વિદ્યુત ક્ષેત્રનો સરવાળો થશે. તો અહીંયા નોંધી લઈએ. આ સૂત્ર હવે યાદ છે તમને. એ બિંદુ પર લાગતું કુલ વિદ્યુત ક્ષેત્ર EA હોય તો EA is equals to E1A plus E2A. E1A 3.6 into 10 to the power 4 plus 3.6 into 10 to the power 4. સરવાળો કરો. ચલો 3.6 plus 3.6 7.2 into 10 to the power 4 Newton coulomb inverse. That is EA. સરવાળો કેમ કરવો પડ્યો? ચલો આની પરિણામી દિશા કઈ હશે? પરિણામી દિશાનો ઉલ્લેખ કરીએ. જમણી તરફ. કઈ તરફ? ઓકે, ખ્યાલ આવી ગયો? આ થઈ ગયો A પર. ચલો હવે B પર મેળવીએ. બી બિંદુ માટે બી બિંદુ આ રહ્યો. ચલો અહીંયા સમજો. બી બિંદુ પર લાગતો વિદ્યુત ક્ષેત્ર આના દ્વારા જે છે ને એ કઈ તરફ લાગશે? આ તરફ લાગશે ને, કારણ કે પોઝિટિવ છે તો અવે થશે. ને આના દ્વારા લાગતો વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હશે? આ તરફ હશે. ખ્યાલ આવ્યો? Q1 દ્વારા કેમ આવે છે? કારણ કે પોઝિટિવ ચાર્જ દ્વારા લાગતો વિદ્યુત ક્ષેત્ર હંમેશા ક્યાં હોય? બાની તરફ. અને Q2 દ્વારા કેમ નેગેટિવ છે? કેમ આ તરફ છે? તો આના દ્વારા લાગતું વિદ્યુત ક્ષેત્ર તો આના દ્વારા લાગતું વિદ્યુત ક્ષેત્ર આ તરફ હશે અને આના દ્વારા લાગતું વિદ્યુત ક્ષેત્ર. ખ્યાલ આવ્યો કઈ? તો Q1 દ્વારા લાગતા વિદ્યુત ક્ષેત્રને આપણે શું કહીએ? E1B, કારણ કે B પર છે. અને Q2 દ્વારા લાગતા વિદ્યુત ક્ષેત્રને શું કહીએ? E2B. જેમ અહીંયા લખ્યું તે જ પ્રમાણે લખી દઈએ. B પર Q1 દ્વારા લાગતું વિદ્યુત ક્ષેત્ર E1B અને Q2 દ્વારા લાગતું ક્ષેત્ર E2B હોય તો આ જ પ્રમાણે આપણે મેળવી શકીએ. મેળવી લઈએ. ખ્યાલ આવે છે તમને લોકોને? લખીએ. બી બિંદુ પર Q1 દ્વારા લાગતું વિદ્યુત ક્ષેત્ર
વિદ્યુત ક્ષેત્ર E1B અને Q2 દ્વારા લાગતું વિદ્યુત ક્ષેત્ર E2B હોય તો મેળવી લઈએ. ચલો પહેલા તો Q1 થી એનું ડિસ્ટન્સ કેટલું થશે આપેલું છે 0.0 છે ને, પરંતુ Q2 થી ડિસ્ટન્સ કેટલું થશે પ્રશ્ન છે. Q2 થી ડિસ્ટન્સ આ રીતે Q2 થી 0.5 પ્લસ 0.5 પ્લસ 0.5 તો કેટલું થશે 0.15 મીટર થશે ને. 0.1 પ્લસ 0.05 એટલે 0.15 મીટર. હવે જ્યારે આની સાથે લઈશું ત્યારે ડિસ્ટન્સ કેટલું લઈશું 0.15. ખબર પડે છે. ચલો આને લઈએ તો બી બિંદુ પર Q1 દ્વારા લાગતું વિદ્યુત ક્ષેત્ર F1B E1B અને Q2 દ્વારા લાગતું ક્ષેત્ર E2B હોય. ચલો E1B K Q1 સેમ છે. ઓકે, નીચેનું ડિસ્ટન્સ કેટલું થાય 0.05 નો સ્ક્વેર. K નું મૂલ્ય 9 × 10⁻9 × 10⁻−8 ક્યાં છે આ રે Q1 ડિવાઇડેડ બાય 0.05 and its square. આ વેલ્યુ ઓલરેડી આપણે મેળવી ચૂક્યા છે. આ બંને જગ્યાએ મેળવી ચૂક્યા છે. તો વેલ્યુ કેટલી આવે છે 3.6 × 10⁴ ન્યૂટન પર કુલમ. ધેટ ઇઝ E1B. ચલો હવે E2B. E2B માં આટલી આપણને ખબર છે કે જે ડિસ્ટન્સ છે ને એ 0.15 છે ને. બાકી કે Q2 તો આ પ્રમાણે જ આપણે લખી શકીએ છીએ. તો માત્ર શું બદલાશે Q2 થી B નો ડિસ્ટન્સ કેટલું 0.15. બાકી બધું એમ જ છે. લખી દઈએ કે Q2 ડિવાઇડેડ બાય 0.15 નો સ્ક્વેર. K ની કિંમત 9 × 10⁻9. Q2 what is value of Q2 10⁻−8. ડિરેક્શન માઇનસ ના કારણે ખાલી ડિરેક્શન બદલાય છે, અંદર માઇનસ મૂકવાનું નહીં કારણ કે આપણે અહીંયા ઓલરેડી ડિરેક્શન ની વાત કરી લીધી છે ને. તો 0.15 સ્ક્વેર. આઈ થિંક E2B કેટલું થશે ગણી લો કેટલું થાય છે 400 × 10⁻1 ના ડાયરેક્ટ 400 થાય છે 400 × 10⁻1 એટલે 4 × 10⁻3 થશે ને કારણ કે 1 છે અને 2 પાવર પહેલા થશે. This is ન્યૂટન પર કુલમ. એક વિદ્યુત ક્ષેત્ર આ તરફ છે અને બીજું વિદ્યુત ક્ષેત્ર આ તરફ છે. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર શું થશે મોટામાંથી નાનાની બાદબાકી કરવી પડશે ને. ખ્યાલ આવે છે ને. બે બળ લાગતો એક આ તરફ લાગતો અને એક આ તરફ લાગતું હોય. વિદ્યુત ક્ષેત્ર એક પ્રકારનું બળ જ છે. એક વિદ્યુત ક્ષેત્ર આ તરફ છે એક વિદ્યુત ક્ષેત્ર આ તરફ છે તો પરિણામ શું કરવું પડે સદિશ સરવાળો. કારણ કે વિદ્યુત ક્ષેત્ર કેવી રાશિ છે સદિશ રાશિ વિરુદ્ધ દિશામાં છે. તો ચલો આ બંનેમાંથી મોટું કયું E1B મોટું ને. તો B પર લાગતું કુલ વિદ્યુત ક્ષેત્ર કેટલું છે EB હોય. અહીંયાનું કુલ વિદ્યુત ક્ષેત્ર કેટલું લઈએ EB. તો EB બોલો મોટામાંથી નાનું બાદ થાય તો 3.6 × 10⁻4 માઇનસ 3 સોરી 4 × 10⁻3 છે. પાવર સેમ કરવા હોય તો કેટલા કહીશું 0.4 × 10⁻4 કરી દઈએ આનો ચાલે ને. તો બાદબાકી કરો કેટલા થાય 3.2 × 10⁻4 કારણ કે 6 માંથી 0.4 જાય. This is ન્યૂટન પર કુલમ. અને પરિણામી દિશા કઈ હશે જે મોટું હશે એ દિશામાં હશે. ખબર છે ને કઈ બાજુ હશે ડાબી બાજુ. તો પરિણામી દિશા ડાબી તરફ હશે. ઓકે તો
આના માટે પણ થઈ ગયું બી માટે. હવે કોના માટે લઈએ? સી માટે. તો સી બિંદુ માટે ચલો સી પર લાગતો વિદ્યુત ક્ષેત્ર Q1 દ્વારા લાગતો વિદ્યુત ક્ષેત્ર પોઝિટિવ છે. પોઝિટિવ છે તો કઈ તરફ લાગશે વિદ્યુત ક્ષેત્ર? ઓફકોર્સ આ તરફ E1C લો. ખ્યાલ આવે છે? નેગેટિવ છે તો કઈ તરફ વિદ્યુત ક્ષેત્ર લાગશે? E2C. ઓકે. બીજું આ સરખું ને આ સરખું તો ઇક્વિલેટરલ ટ્રાયેંગલ બને છે. બને છે ને સમબાજુ ત્રિકોણ. અને સમબાજુ ત્રિકોણ બને છે તો આ એંગલ વિશે આપણે તરત જ અંદાજો લગાવી શકીએ ને બંને વચ્ચેનો એંગલ. પહેલા શોધી તો લઈએ. તો આના દ્વારા ડિસ્ટન્સ આટલું, આમાં ડિસ્ટન્સ એટલું જ. Q1 દ્વારા લાગતો વિદ્યુત ક્ષેત્ર E1C અને Q2 દ્વારા લાગતો વિદ્યુત ક્ષેત્ર કયું લઈએ? E2C. C બિંદુ માટે Q1 દ્વારા લાગતો વિદ્યુત ક્ષેત્ર E1C અને Q2 દ્વારા લાગતો વિદ્યુત ક્ષેત્ર કેટલું લઈશું? E2C. E1C ની દિશા અવે ફ્રોમ ચાર્જ, E2C ની દિશા ટુવર્ડ ધ ચાર્જ. ખબર છે ને કેમ અહીં અવે ફ્રોમ ચાર્જ છે? કારણ કે પોઝિટિવ છે એટલે દૂર જાય છે. આ કઈ છે? નેગેટિવ છે. નેગેટિવ છે એટલે ક્યાં આવશે? અંદર આવશે. ઓકે. અને ત્રણે બાજુ સરખી છે એટલે આનું અહીંયાથી અંતર ને આનું અહીંયાથી અંતર સરખું છે. તો મતલબ મૂલ્ય તો બંનેના સરખા બને. લખી શકીએ C પર Q1 અને Q2 દ્વારા લાગતા વિદ્યુત ક્ષેત્રો E1C અને E2C હોય તો E1C નું મૂલ્ય લો કે E2C નું મૂલ્ય લો, કેટલું થશે? કે Q બંનેના મૂલ્ય તો સરખા છે ને, અપોન અંતર કેટલું છે? 0.1 સ્ક્વેર Q1 અને Q2 પણ એટલું જ થશે. ખબર છે ને? અલગ અલગ લખી લઈએ. ચલો તમારું કન્ફ્યુઝન ન થવું જોઈએ. E1C is equals to KQ1 upon 0.1 નો સ્ક્વેર and E2C is equals to KQ2 upon 0.1 નો સ્ક્વેર. કેમ 0.1 લીધું? this distance. ખ્યાલ આવે છે? તો 9 into 10 raised to 9 Q1 10 raised to minus 8 0.1 and its square. અહીંયા 9 into 10 raised to 9 into 10 raised to minus 8 divided by 0.1 and its square. ચલો E1C કેટલું થાય? 900. 9 into 10 raised to 900 થાય અને 1 છે એટલે 3 થશે ન્યૂટન કુલમ. E2C is equals to 9 into 10 raised to 3 ન્યૂટન પર કુલમ. ઓકે. ચલો E1C અને E2C વચ્ચેનો એંગલ કેટલો થશે? આ એંગલ કેટલો થશે? 120. ઓફ કોર્સ 120. કેમ? કારણ કે આ કેટલો થાય છે? 60. ઇક્વિલેટરલ ટ્રાયેંગલ છે. આ કેટલો થશે? 120. ઓકે. લખી શકીએ E1C અને E2C વચ્ચેનો ખૂણો નાના છે 120 હોવાથી તેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર એંગલ 120 છે અને તમે જુઓ E1 ની વેલ્યુ અને E2 ની વેલ્યુ સરખી છે. E1C અને E2C ની વેલ્યુ સરખી છે. મતલબ બે સમાન સદિશ હોય. આ એક સદિશ અને આ બીજો સદિશ સમાન સદિશ છે. આ E1C ની વેલ્યુ પણ 9 into 10 raised to 3 છે ન્યૂટન પર કુલમ અને E2C ની વેલ્યુ પણ 9 into 10 raised to 3 ન્યૂટન પર કુલમ છે અને તેમની વચ્ચેનો એંગલ 120 છે. ઓકે. તો તેમની વચ્ચેનો એંગલ 120 છે તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર EC હોય.
EC બરાબર બંનેમાંથી કોઈ એકના મૂલ્ય જેટલું થશે ને. તમે નીટનું લેક્ચર જોયું હોય તો એમાં મેં સમજાવેલું છે. તો બંનેમાંથી કોઈ પણ એક મૂલ્ય 9 × 10⁻³ ન્યૂટન કુલમ (−1). ઓકે. અને એની દિશા અહીંયા આપણે જોઈ શકો છો કે આનું સમાંતર અને આનું સમાંતર લઈએ તો પરિણામી દિશા કઈ તરફ હોય? જમણી તરફ. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર જમણી તરફ. Okay, that's all about it.